ચાલો વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ સંકુલ થકી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 ત્રિકોણ વિશેની માહિતી મેળવવાના છીએ. જેમાં આ ચેપ્ટરનો બોર્ડની પરીક્ષાની અંદર ગુણભાર ટોટલ 6 ગુણ છે. જેમાં 2 ગુણનો 1 દાખલો અને 4 ગુણનો 1 દાખલો, આમ મળીને કુલ 6 ગુણનું પૂછાવાનું છે. તો સૌપ્રથમ આપણે આ ચેપ્ટરની અંદર બીજી કેટલીક માહિતીઓ મેળવીએ. આ ચેપ્ટરની અંદર સૌપ્રથમ આપણે સમરૂપ આકૃતિઓનો ખ્યાલ મેળવીએ કે સમરૂપ આકૃતિઓ કેવાશે કોને. તો કે નામ ઉપરથી જ ખ્યાલ આવે છે, જે આકૃતિઓનો આકાર સમાન હોય, જે આકૃતિઓનો શું સમાન હશે? આકાર સમાન હોય. જે આકૃતિઓનો આકાર સમાન હોય તેને કેવી કહેવાશે? સમરૂપ આકૃતિઓ. તો કે સમરૂપ આકૃતિઓનું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે આ બંને ત્રિકોણ, આ એક ત્રિકોણ અને ત્યારબાદ આ બીજો ત્રિકોણ. આ બંને ત્રિકોણ છે એનો આકાર કેવો દેખાય છે? સરખો. બંનેનો આકાર સરખો દેખાય છે, તેથી આ બંને કેવી આકૃતિઓ થઈ? સમરૂપ. ત્યાર પછી હજી એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે હું એક બીજું ઉદાહરણ લઉં છું કે આ વર્તુળો, આ બંને વર્તુળો. જો આ બંનેના આકાર કેવા દેખાય છે? સરખા. આકાર સરખા દેખાય છે, તેથી તેને કેવી કહી શકાય? સમરૂપ આકૃતિઓ. અહીંયા ખાસ ધ્યાન આપજો કે આપણે કદની વાત કરતા નથી, મતલબ કે સાઇઝ નાના મોટી હોય એની સાથે આપણે વાત કરતા નથી, પરંતુ આપણે કોની સાથે જોઈએ છીએ કે માત્ર આકાર સમાન હોય. આકાર સમાન હોય તેને કેવી કહી શકાય? સમરૂપ આકૃતિઓ. હજી એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે અહીંયા લઈએ છીએ એક ચોરસ. હવે એની બાજુમાં હજી એક ચોરસ દોરીએ. જો આ બંનેની અંદર આપણે વાત કરીએ પ્રમાણે આ બંનેનો આકાર દેખાય છે સરખો, તેથી આ કેવી આકૃતિઓ થઈ? સમરૂપ. ખ્યાલ આવી ગયો? હવે સમરૂપ આકૃતિઓ શીખ્યા બાદ હજી આપણે એનો એક બીજો પ્રકાર એટલે કે એકરૂપ આકૃતિઓ વિશેની વાત કરવાની છે. સમરૂપ આકૃતિઓ પછી કોની વાત કરવાની થશે? એકરૂપ આકૃતિઓ. તો જો આની અંદર જે આકૃતિઓનો, અહીંયા ખાસ ધ્યાન આપજો તમે, જે આકૃતિઓનો આકાર સમાન અથવા તો આકાર તથા કદ સમાન હોય. આકાર તથા શું સમાન હશે? કદ સમાન. આકાર અને કદ સમાન હોય તેવી આકૃતિઓની કેવી કહેવાશે? એકરૂપ આકૃતિઓ. એટલે કે અહીંયા બે વસ્તુઓની જરૂર પડશે. કઈ કઈ? તો કે આકાર પણ સરખા હોવા જોઈએ અને કદ પણ સરખા હોવા જોઈએ. તો એ ફરી એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે હું એક ત્રિકોણ દોરું છું, તેની બાજુમાં એટલા જ માપનું બીજું એક ત્રિકોણ દોરું છું. તો જુઓ આ બંને ત્રિકોણના આકાર કેવા છે? સરખા, પણ સાથે સાથે શું સરખું છે? કદ પણ. એટલે આકાર અને કદ આ બંને સમાન હોય એટલે કે બેઠે બેઠા એકના એક જ હોય તેવી આકૃતિઓને કેવી કહેવાશે? એકરૂપ આકૃતિઓ. દાખલા તરીકે હું બીજું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે હું આ 2 સેન્ટીમીટરનું એક ચોરસ દોરું છું, તો એની બાજુમાં એટલા જ સાઇઝનું એટલે કે ફરીથી હું 2 સેન્ટીમીટરનું ચોરસ દોરું, તો આ બંને આકારો કેવા થઈ ગયા? સરખા. આકારો પણ સરખા છે અને બંનેના કદ એટલે કે વેલ્યુ એટલે બંનેની જે પહોળાઈ છે એ પણ કેવી આવશે? સરખી. એટલે આ બંનેનું માપ 2 સેન્ટીમીટર થયું. આમ આ બંનેના આકાર પણ સમાન થઈ ગયા અને આ બંનેના કદ પણ સમાન થઈ ગયા. તો આવી આકૃતિને શું કહી શકાશે? એકરૂપ આકૃતિઓ. હવે આ જ રીતે આપણે એક અગત્યની બીજી એક નોંધ ઉપર ધ્યાન આપીએ. એક બીજી નોંધ કઈ છે? તો કે ખાસ ધ્યાન આપજો, બધી જ એકરૂપ આકૃતિઓ સમરૂપ હોય છે. બધી જ એકરૂપ આકૃતિઓ સમરૂપ હોય છે. કેમ? તો કે સમરૂપ એકની શરત શું હતી? કે આકાર અને કદ સમાન. જ્યારે સમરૂપમાં શું હતું? આકાર જ સમાન. એટલે દરેક એકરૂપ આકૃતિઓ હોય એને સમરૂપ આકૃતિઓ કહી જ શકાય. પરંતુ બધી જ સમરૂપ આકૃતિઓ એકરૂપ હોય
એકરૂપ હોય તેવું જરૂરી નથી. ખ્યાલ આવી ગયો કે દરેક આકૃતિ, બધી જ સમરૂપ આકૃતિઓ છે એ એકરૂપ હોય તેવું કાંઈ જરૂરી નથી. કારણ કે એકરૂપની બંને શરતોનું પાલન થતું હોય એ સમરૂપની અંદર આવી જ જાય છે. ભાઈ એકરૂપની શરત શું હતી? આકાર અને કદ સમાન. જ્યારે સમરૂપમાં શું હતું? આકાર જ સમાન હોવા પડે. આમ સમરૂપની બધી શરતો એકરૂપની અંદર આવી જાય. જે આકૃતિ એકરૂપ હોય એ સમરૂપ હશે જ, પરંતુ જે સમરૂપ હોય એ આકૃતિઓ એકરૂપ હોય તેવું જરૂરી નથી. ખ્યાલ આવે છે? સારું, ચાલો હવે આપણે થેલ્સના પ્રમેય વિશેની માહિતી મેળવીએ કે જે ચોપડીની અંદર પ્રમેય 6.1 આપેલો છે, જેને સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા થેલ્સના પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ આનું વિધાન આપણે જોઈએ. સૌપ્રથમ થેલ્સના પ્રમેયનું વિધાન જોઈએ. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓનું બે ભિન્ન બિંદુઓમાં વિભાજન કરે અથવા તો છેદે, બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એ બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. ચાલો તો એને આકૃતિ દ્વારા સમજીએ કે દાખલા તરીકે કોઈ એક ત્રિકોણ આપણે લઈ લઈએ ABC. આ એક ત્રિકોણ આપણે લીધો, ત્રિકોણનું નામ લીધું આપણે ABC, અને તેમાં કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા L છે, એટલે કે BCને સમાંતર દોરેલી રેખા કઈ છે? L. તે ત્રિકોણની બાજુ AB ને D અને AC ને E બિંદુમાં છેદે છે. તો આ દોરેલી રેખા વડે આ બાકીની બે બાજુઓનું બે સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. એટલે કે આપણે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, ત્રિકોણની એક બાજુ BC લીધી અને તેને સમાંતર દોરેલી રેખા કઈ લીધી? L. તે બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુમાં છેદે છે. એટલે કયા બિંદુ લીધા? D અને E. તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો, એટલે કયા રેખાખંડો થઈ ગયા? AD અને DB. એ બંને કેવા હશે? સમપ્રમાણમાં. અને AE અને EC પણ કેવા હશે? સમપ્રમાણમાં. આને જો આપણે પ્રમેય સબૂતે લખતા હોઈએ તો આનું પક્ષ શું આવશે? તો કે આનું પક્ષ લખીએ કે પક્ષ આવશે કે DE સમાંતર BC. એટલે કે રેખા DE છે BC ને કેવી છે? સમાંતર છે. અને આનું સાધ્ય શું આવશે? તો કે સાધ્ય જે તમારે મેળવવાનું હતું એ કે AD/DB બરાબર AE/શું આવશે? AC. ખ્યાલ આવી ગયો? આપણે માત્ર ખાલી વિધાન વિશેની જ માહિતી મેળવવાની છે કે જેના કારણે આપણે સરળતા મુજબ દાખલાઓને ગણી શકીએ. જુઓ, અહીંયા કીધું એ પ્રમાણે તમારે ખાસ તો આ સૂત્રને યાદ રાખવાનું રહેશે કે કોઈ પણ રેખાઓના નામ અલગ અલગ આવી શકે, બિંદુઓના નામ અલગ અલગ આવી શકે, પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવાનું થાય કે જે બે બાજુઓ છે તેનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય. અહીંયા નામ કદાચ ચેન્જ થઈ જાય તો આપણે એ પ્રમાણે સૂત્ર બનાવવાનું રહેશે. આ અલગ અલગ સૂત્ર છે. આના આધારે બીજા પણ કેટલાક સૂત્ર છે જે આપણે દાખલાઓની અંદર ભણીશું. ત્યારબાદ હવે આપણે જે પ્રમેય જોયો એ પ્રમેય 6.1 આધારિત
પ્રમેય 6.2ની માહિતી મેળવીએ, જેને થેલ્સનો પ્રતિપ્રમેય તરીકે ઓળખવામાં આવે છે. થેલ્સનો પ્રતિપ્રમેય. તો કે થેલ્સના પ્રતિપ્રમેય એટલે શું? તો કે જો આપણે એનું વિધાન જોઈએ તો એનું વિધાન શું આવશે? જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. તે રેખા શું હશે? ત્રીજી બાજુને સમાંતર. એટલે કે આપણે થેલ્સના પ્રમેયની અંદર એવું જોયું હતું કે સમાંતર હોય તો બાકીની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય, પરંતુ અહીંયા તમને આપી દીધેલું છે કે સમાન ગુણોત્તરની અંદર વિભાજન થાય છે, તો તમારે શું કરવાનું છે? કે ત્રીજી બાજુને સમાંતર હોય તેવું શું કરવાનું છે? સાબિત કરવાનું છે. તો અહીંયા માટે પક્ષ શું થશે? અથવા તો અહીંયા પહેલાં આપણે આકૃતિ દોરી દઈએ, કે આકૃતિ લઈ લઈએ, કે ચાલો આકૃતિ પરથી સમજીએ. અહીંયા ત્રિકોણ એબીસી આપ્યું, તો અહીંયા આપણે દાખલા તરીકે ત્રિકોણ આપી દઈએ PQR, અને અહીંયા રેખા દોરી દઈએ MN. તો આપણે જે પ્રમાણે કીધું એ પ્રમાણે MN નામ આપીએ. અહીંયા પક્ષ શું આવશે? તો કે તમને પહેલેથી આપી દીધેલું છે કે PM/MQ બરાબર PN/NR. આ વસ્તુઓ તમને આપી દીધેલી છે, તો તમારે સાબિત શું કરવાનું થશે? કે સાબિત એ કરવાનું છે કે MN સમાંતર QR હશે. એવું ખ્યાલ આવે છે? આ થેલ્સનો પ્રમેય છે અને આ થેલ્સના પ્રમેયનું પ્રતિપ્રમેય છે. ખ્યાલ આવી ગયો? આટલાની અંદર પાકી સમજ પડી ગઈ. આ થેલ્સનો પ્રમેય હતો અને આ શું હતું? થેલ્સનો પ્રતિપ્રમેય. હવે પછી આપણે ત્રિકોણની સમરૂપતા વિશેની માહિતી મેળવવાની છે. હવે પછી આપણે કોની માહિતી મેળવવાની છે? ત્રિકોણની સમરૂપતા વિશેની. ત્રિકોણની સમરૂપતા માટે આપણે બાળકો બે શરતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. એક તો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોવા પડે. કઈ શરત પહેલી આવી? કે બે ત્રિકોણ હોય તો એ બંને ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ કેવા હોય? સમાન. અને ત્યારબાદ બીજી શરત કઈ આવશે? કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર, બે ત્રિકોણોની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય અથવા તો સમપ્રમાણમાં હોય. ખ્યાલ આવે છે? એટલે કે અહીંયા તમારે ત્રિકોણની સમરૂપતા માટે કેટલી શરતો યાદ રાખવાની થશે? બે. કઈ શરતો? કે પહેલી શરત ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોવા પડે, અને બીજું અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કેવો રહેવો પડે? સમાન. તો આપણે એક ઉદાહરણ દ્વારા શીખીએ કે દાખલા તરીકે આપણે બે ત્રિકોણ લઈ લઈએ. દાખલા તરીકે આપણે બે ત્રિકોણ લીધા. ત્રિકોણનું નામ પહેલું આપી દીધું ABC, અને બીજો ત્રિકોણ લીધો PQR. ચાલો દાખલા તરીકે આ ત્રિકોણ છે 2 સેન્ટીમીટરનો છે. આ ત્રિકોણમાં AB, BC અને AC નું માપ કેટલું છે? 2 સેન્ટીમીટર. જ્યારે PQ, QR અને PR નું માપ કેટલું છે? 4 સેન્ટીમીટર. હવે અહીંયા શીખીએ કે દાખલા તરીકે આ ખૂણો છે એ 60 અંશનો છે, ખૂણો B 60 અંશનો, ખૂણો C 60 અંશનો, એટલે કે સમબાજુ ત્રિકોણ છે. એ જ રીતે અહીંયા જોઈએ, આના પણ ખૂણાઓ કેવા આપેલા છે? સરખા, 60. તો આપણે એ ચેક કરવાનું છે કે આ ત્રિકોણ છે બંને સમરૂપ છે કે નહીં. બરોબર? તો આપણે અહીંયા જો લખી શકીએ કે માપખૂણો A અને માપખૂણો P બંનેનું માપ કેવું છે? સરખું. એટલે કે પહેલાં તો આપણે શું ચેક કરવાનું હતું? બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સરખા છે કે નહીં. તો આપણે લખી શકીએ ખૂણો A બરાબર ખૂણો P. ખ્યાલ આવ્યો? અનુરૂપ ખૂણાઓ લેવાના છે. ખૂણો A છે તે ખૂણો P, બંનેના માપ કેવા છે? સરખા. બીજું ખૂણો B બરાબર ખૂણો R લઈએ તો Q લઈ લઈએ, અને
ખૂણો સી બરાબર ખૂણો આર. ખ્યાલ આવે છે? તો અનુરૂપ પહેલી શરતનું પાલન થાય છે કે નહીં? તો કે હા, પહેલી શરતનું સરળતાથી પાલન થઈ ગયું. કઈ શરતનું પાલન થયું? તો કે પહેલી શરત હતી કે બંનેના ખૂણાઓ કેવા હોવા જોઈએ? સમાન. તો બંનેના ખૂણાઓ કેવા થઈ ગયા? સમાન. હવે બીજી શરત જોઈએ. બીજી શરતનું શું કીધું છે? કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન રહેવો પડે. ગુણોત્તર એટલે કે તમે નાના ધોરણની અંદર શીખી જ ગયેલો છે. ગુણોત્તર કઈ રીતે લેવાનો થશે? એક બાજુના છેદમાં બીજી બાજુ લેવાની થાય. એટલે કે દાખલા તરીકે આપણે સૌપ્રથમ અહીંયા એબીના છેદમાં પીક્યુ રાખીએ. એબીનું હતું માપ 2 અને પીક્યુનું માપ હતું 4. એટલે અહીંયાથી કેન્સલ. એટલે એનો આન્સર કેટલો આવશે? 1/2. બીજું આપણે લઈએ તો કે બીસીના છેદમાં ક્યુઆર. આ બીજી બાજુનો ગુણોત્તર લીધો. બીજી બાજુનો ગુણોત્તર 2/4. એટલે એનો પણ આન્સર કેટલો આવશે? 1/2. અને ત્રીજું એસીના છેદમાં શું આવશે? પીઆર. તો એસીના છેદમાં પીઆર લીધું તો 2/4. એટલે એનો આન્સર પણ કેટલો આવશે? 1/2. એટલે કે જો આપણે બીજી શરત કીધી હતી, બાજુઓનો ગુણોત્તર સમાન રહેવો પડે. માત્ર એક જ કે બે બાજુઓ નહીં, આપણે ત્રિકોણની કેટલી બાજુ લઈ લેવાની? ત્રણ બાજુ લઈ લેવાની. ત્રણેય બાજુનો ગુણોત્તર સમાન હોય તો આપણે શું કહી શકીએ? કે હા, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર સમરૂપ છે. આપણે લખીએ કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર સમરૂપ છે. ખ્યાલ આવે છે? બંને ત્રિકોણો કેવા છે? સમરૂપ. હવે ખાસ ધ્યાન આપજો, અહીંયા હું તમને હાઇલાઇટ કરીને બતાવું છું કે બંને ત્રિકોણો સમરૂપ હોય તો સમરૂપ માટેની નિશાની કઈ છે? તો કે સમરૂપ માટેની નિશાની છે આ. ખ્યાલ આવે છે? આને શું વચાય? સમરૂપ. હવે તમારે એને સંકેતમાં લખવું હોય તો બંને ત્રિકોણો સમરૂપ છે, તમે કઈ રીતે લખી શકશો? ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર. ખ્યાલ આવી ગયો? તો આ કોની માટેની શરત હતી? ત્રિકોણની સમરૂપતા માટેની શરતો. સમજ પડે છે કે નહીં? કે આપણે કઈ રીતે ત્રિકોણની સમરૂપતા લેવાની થાય? તો કે અનુરૂપ ખૂણાઓ જોવાના અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર જોવાનો. ચાલો સ્વાધ્યાય 6.1 અંદર ક્વેશ્ચન નંબર 1ની વાત કરીએ તો બધા જ વર્તુળો ખાલી જગ્યા છે. બધા જ વર્તુળો કેવા હશે? એકરૂપ હશે કે સમરૂપ હશે? તો આપણે એકરૂપની શરત શું જોઈ હતી? કે આકાર સમાન અને કદ પણ સમાન. પણ આપણે જોઈએ છે કે બધા જ વર્તુળોના કદ કેવા હોય? અલગ અલગ. ત્રિજ્યા બદલીએ એ પ્રમાણે વર્તુળોનું કદ બદલાતું રહે. એટલે બધા જ વર્તુળો સરખા દેખાય એટલે એની અંદર આન્સર શું આવશે? સમરૂપ. ત્યારબાદ એમ કીધું છે કે બધા જ ચોરસો કેવા હશે? બધા જ ચોરસો ખાલી જગ્યા છે તો બધા જ ચોરસ છે તે પણ કેવા દેખાશે? સરખા આકારના. તેથી એમાં જવાબ શું આવશે? સમરૂપ. ત્યારબાદ ત્રીજા પ્રશ્નની અંદર એવું કીધેલું છે કે બધા જ ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. બધા જ કેવા હોય? તો કે સમબાજુ ત્રિકોણો હોય એ સમરૂપ હોય. ત્યારબાદ ચોથા પ્રશ્નની અંદર એવું કીધું છે કે જો પહેલી શરત આપી છે, બે બહુકોણ અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને બીજું તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુવાળા બહુકોણો સમરૂપ હોય. હવે આપણે વાત કરી હતી ત્રિકોણ માટે કે ત્રિકોણની અંદર શું જોયું હતું? કે ત્રિકોણને સમરૂપતા દર્શાવતા હતા ત્યારે આપણે જોયું હતું કે ખૂણાઓ કેવા હોવા જોઈએ? સમાન. અને બાજુઓનો ગુણોત્તર કેવો હોવો જોઈએ? સમપ્રમાણમાં. મતલબ કે એ ત્રિકોણ સિવાયના બહુકોણો માટે પણ શક્ય થાય. બે કરતાં વધારે ખૂણાઓ ધરાવતા હોય તેવા બહુકોણો માટે પણ તે જ શરત સમરૂપતાની લાગુ પાડી શકે. એટલે બહુકોણો માટે કીધું છે તો અહીંયા શું આવશે? પહેલે ખાલી જગ્યાની અંદર શું આવશે? સમાન. કે ખૂણાઓ કેવા હોવા જોઈએ? સમાન. અને બાજુઓ કેવું હોવી જોઈએ? સમપ્રમાણમાં. ખ્યાલ આવે છે? બાજુઓ કેવી હોવી જોઈએ? સમપ્રમાણમાં. હવે બીજા પ્રશ્નની અંદર આપણને એવું કીધેલું છે કે સમરૂપ આકૃતિઓના ખાલી ઉદાહરણ આપવાના છે. સમરૂપ આકૃતિઓનું ઉદાહરણ આપવું હોય દાખલા તરીકે આપણે શું કહી શકીએ? કે બે વર્તુળો છે એ કોના ઉદાહરણ થાય? તો કે સમરૂપ આકૃતિઓના. ત્યારબાદ તો કે બે ત્રિકોણો, બે સમબાજુ ત્રિકોણો લઈ શકીએ. બે સમબાજુ ત્રિકોણો છે કોના ઉદાહરણ થશે? સમરૂપ આકૃતિઓના. ખ્યાલ આવે છે કે નહીં? હવે સમરૂપ ન હોય તેવી આકૃતિઓ, સમરૂપ ન હોય એવી આકૃતિઓ લઈ લઈએ. દાખલા તરીકે એક લઈએ સમબાજુ ત્રિકોણ અને સમબાજુ ત્રિકોણની સાથે સાથે કોની સરખામણી કરીએ? સમબાજુ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણની સરખામણી કરીએ તો આ બંને સમરૂપ થતા નથી. બીજું એક ઉદાહરણ લઈએ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. બીજું કયું આવશે? એક બીજું ઉદાહરણ લઈ લઈએ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. તો કે આ બંને છે, આ બંને સમરૂપ ન હોય તેવા ઉદાહરણો થઈ ગયા. હવે તેની પછી વાત કરીએ તો પ્રશ્ન નંબર 3ની અંદર તમને બે અલગ અલગ
બહુકોણો આપેલા છે તેઓ તમારે એવું જણાવવાનું છે કે આ બંને સમરૂપ છે કે નહીં. તો સમરૂપતાની પહેલી શરત કઈ હતી? ખૂણાઓ કેવા હોવા પડે? સમાન, અને બાજુઓનો ગુણોત્તર કેવો રહેવો પડે? સમપ્રમાણમાં. હવે આપણે અહીંયા જોઈએ તો કે જુઓ અહીંયા PQRS ખૂણાઓ બધા છે લઘુકોણો છે, જ્યારે ખૂણાઓ અહીંયા એ ચતુષ્કોણ ABCD અથવા તો બહુકોણ ABCD ની અંદર બધા જ ખૂણાનું માપ કેવું છે? 90 90. અહીંયા ખૂણાઓ જ સમાન આવતા નથી, એટલે આપણે શું કહી શકીએ કે બંને બહુકોણો સમરૂપ નથી. જો આપણે બીજી શરત ચેક કરવાની જરૂર પણ નથી, ખાલી ખૂણાઓ સરખા ન હોય એટલે પહેલી જ શરતનું પાલન થતું નથી, એટલે આપણે ડાયરેક્ટ જ લખી શકીએ કે આ બંને બહુકોણો છે તે સમરૂપ નથી. ખ્યાલ આવી ગયો?